नावधानेन कथयिष्ये शुभा कथा नत्वा श्रीसहजानन्दं स्वामिनं भक्तिधर्मजम् तद्वाणीं च शतानन्दं ततो जयमुदीरयेत् मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिम् यत्कृपात्वमहं वन्दे परमानन्दमाधवम् ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरि कृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामीनारायण भगवान की जय। श्री लक्ष्मी नारायण देव की जय। श्री नर नारायण देव की जय। श्री राधारमण देव की जय। श्री मदन मोहन जी महाराज की जय। श्री रामचंद्र भगवान की जय। श्री बालकृष्ण लाल की जय। श्री विघ्न विनायक देव की जय। श्री कष्टभंजन देव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव।
આપમાંથી ઉતરી અવતાર લઈ અવની વિશેષ ધર્મની ગ્લાની સમે પૂર્ણ પુરુષો તમ પ્રભુ પરબ્રહ્મ જય સર્વોપરી નિજ ભક્ત કારણ રૂપ બહુ બહુ ધારીને વિચારો તમે નિજ ભક્ત કારણ રૂપ બહુ બહુ ધારીને વિચરો તમે ઉત્થાપી મૂળ ધર્મના સત્ધર્મ સ્થાપ્યો છે તમે પૂર્ણ પુરુષો તમ પ્રભુ પરબ્રહ્મ જય સર્વોપરી આ સમયમાં સમર્થ રૂપ ગુણ પ્રગટ પૂર્ણ કર્યા પ્રભુ આ સમયમાં સમર્થ રૂપ ગુણ પ્રગટ પૂર્ણ કર્યા પ્રભુ ભવમાં ભટકતા જીવનો અજ્ઞાન ઘન હરવા વિભો હે પૂર્ણ પુરુષો તમ પ્રભુ પરબ્રહ્મ જય સર્વોપરી સત્ધર્મ ભક્તિ જ્ઞાનને વૈરાગ્યની વૃષ્ટિ કરી સત્ધર્મ ભક્તિ જ્ઞાનને વૈરાગની વૃષ્ટિ કરી હે ભક્ત જન પ્રતિપાલ રાખો શરણમાં કરુણા કરી હે પૂર્ણ પુરુષો તમ પ્રભુ પરબ્રહ્મ જય સર્વોપરી પરબ્રહ્મ જય સર્વોપરી પરબ્રહ્મ જય સર્વોપરી બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી જય ઈષ્ટદેવ પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણની દિવ્ય કૃપાથી રાજકોટ મંદિરમાં વિરાજમાન ભગવાન લક્ષ્મીનારાયણ દેવ ઘનશ્યામ મહારાજના દિવ્ય પવિત્ર સાનિધ્યમાં પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી પરમ પૂજ્ય ભાવિ આચાર્ય 108 લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી અને સમસ્ત ધર્મકુળના દિવ્ય રૂડા આશીર્વાદથી રાજકોટ લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ દ્વારા આયોજિત શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગામાં આપણી સભામાં બિરાજમાન પૂજ્ય ગવૈયા સ્વામી બાળકૃષ્ણદાસજી, પરમ પૂજ્ય સદગુરુ શ્રી ઈશ્વર સ્વામી, પૂજ્ય શાસ્ત્રી સ્વામી છપૈયા પ્રકાશદાસજી,
વહાલા સર્વે યજમાનો, સર્વે ભક્તજનોને જય સ્વામિનારાયણ. શ્રીમદ સત્સંગી જીવનની કથા સુંદર ધનુર્માસ અને માઘ માસનો સંયોગ. તપ અને હરિભક્તિનો સુભગ સમન્વય સાથે આજે રાજકોટને આંગણે ભગવાન સ્વામિનારાયણના વાણી રૂપ સ્વરૂપ એવા ગ્રંથરાજ શ્રીમદ સત્સંગી જીવનની કથા શાસ્ત્રોમાં લખાયું છે. કથા સ્વદીયા ભવપાશ મોચિની સુદૈવ તાપાત્રય તપ્ત દેહી નામ. આપણે એવી કથાનું શ્રવણ કરવા માટે અહીંયા એકત્ર થયા છીએ. અહીંયા જે આપણે અટવાણા છીએ, અહીંયા એટલે આ લોકમાં જ્યાં રહીએ છીએ, જ્યાં જીવીએ છીએ, એ આંટી ગૂટી દૂર થાય અને દેહાંતે ચ હરિધામમ, આ છેલ્લું શરીર થઈ જાય, જન્મ મરણના ગર્ભવાસના ફેરામાંથી મુક્તિ મળે, એવી આ ભગવાનની કથા એનું શ્રવણ કરવા માટે એકત્ર થયા છીએ આપણે. શ્રીમદ સત્સંગી જીવનની કથાનું પ્રારંભ કરતા પહેલા એના મહાત્માનું જ્ઞાન કરવામાં આવ્યું છે. કોઈ પણ વસ્તુ પદાર્થનું તમે જો મૂલ્ય ન સમજો તો એનું જતન ન કરો, એની સાથે પ્રીતિ ન થાય, એની સાથે હેત ન થાય, લાગણી ન થાય, જ્યાં સુધી એનું મૂલ્ય ન સમજાય. શ્રીમદ સત્સંગી જીવનનું મહત્વ શું છે, મહાત્મ મૂલ્ય શું છે, એના મહાત્મ ભાગથી આપણે શ્રવણ કરવું પડે. આપણે બધા આ સંસારની માયાની સાથે જીવીએ છીએ. તમને ચલણી નોટનો અને સામાન્ય કાગળનો ભેદ ખ્યાલ છે તો કેને ક્યાં રખાય એ ખ્યાલ પડે તમને. છાપું એક કાગળ છે, ચલણી નોટ પણ એક કાગળ છે, પણ છાપાની આયુષ એકવાર નજર ફરી જાય એટલે એનું મોત થઈ જાય, આપણા મનમાંથી મરી જાય. અને ચલણી નોટ ફાટ્યા પછી પણ આપણો જીવ ન્યા રહે, આપણને એનું મૂલ્ય ખ્યાલ છે. એવી જ રીતે શ્રીમદ સત્સંગી જીવનનું શ્રવણ કરતા પહેલા આપણે એનું મૂલ્ય સમજવાનું છે, એનું મહત્વ સમજાવવાનું છે. કે 5 દિવસ આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથાનું શ્રવણ કરીશું, એમાંથી આપણને શું મળશે? દુનિયા તો આખી સ્વાર્થની સગી છે. કંઈક મળે ત્યાં જ આપણે જઈએ, પછી પ્રત્યક્ષ મળે કે અદ્રશ્ય મળે, પણ કંઈક મળે તો આપણે ત્યાં જઈએ. અને એટલે શ્રુતિકારે લખ્યું છે, પ્રયોજનમ અનુદિશ્ય મંદોપી ન પ્રવર્તતે. પ્રયોજન વગર તો ગાંડો માણસ પણ કામ નથી કરતો. એના મનમાં એનું પ્રયોજન હોય, આપણને એમ લાગે આ ગાંડો ધૂળ શું આમ નાખ્યા કરે છે, ઘણા ખબર ને અલગ અલગ પ્રકારના અભિનય કર્યા કરે, એના મનમાં તો કઈક પ્રયોજન જ હોય. આપણા મન ગાંડો છે. એવી જ રીતે ગ્રંથરાજ સત્સંગી જીવનનું મૂલ્ય, મહત્વ
એનાથી આ પ્રાપ્તિ શું થશે, એનાથી ફળ શું મળશે, આપણને થાક ચડશે કે થાક ઉતરશે એ તો 5મે દિવસે ખબર પડશે. કેટલો થાક ચડ્યો, કેટલો ઉતર્યો, કેટલો કંટાળો આવ્યો, કેટલો આનંદ આવ્યો. હરિકથા આનંદદાયી છે, આનંદદાયી. હરિકથામાં જેને આનંદ નો આવે એને આ જગતમાં ક્યાંય આનંદ નો આવે. હિમાલયમાં જેને ઠંડક નો લાગે એને બીજે તો ક્યાં લાગે. એટલે સર્વપ્રથમ આપણે ગ્રંથરાજનું મહાત્મ્ય છે એનું શ્રવણ કરીએ. મુક્તાનંદ સ્વામી ગ્રંથરાજ મહાત્મ્યની રચના કરી છે. દુષ્ટો મુક્ત ગણેર નિજાક્ષર પદે દિવ્યાકૃતિ સાદરમ યો ભક્તૌ પ્રકટી બભૂવ દયા ધર્માજન શ્રેયસે અત્રોન્મૂલયિતુમ ત્વધર્મ વૈતુમ સાધુશ્ચ ધર્મમ શુભમ ધ્યાયેતમ હરિમીશ્વરેશ્વરમહમ સદબુદ્ધિદમ સર્વદા. સર્વપ્રથમ મંગળાચરણ કર્યું છે, પ્રાર્થના કરી છે ભગવાનને. મંગળ પ્રાર્થના. પ્રાર્થના છે એ આપણો પ્રાણવાયુ છે. મુક્તાનંદ સ્વામી કહે છે કે જુષ્ટો મુક્ત ગણેર નિજાક્ષર પદે દિવ્યાકૃતિ સાદરમ યો ભક્તૌ પ્રકટી બભૂવ દયયા ધર્માજન શ્રેયસે. પોતાના નિજધામમાં અનંત મુક્તોએ સતા અનંત સુખની સાથે સદા બિરાજમાન પોતાના ભક્તોના શ્રેયને માટે આ પૃથ્વી ઉપર મનુષ્ય તન ધારણ કરીને પધારે છે. આ જગતમાં 3 તત્વ એવા છે, કોઈ પણ પ્રકારનો તમારી પાસેથી લાભ લીધા વગર નિર્લાભ પ્રેમ કરે. એક છે પરમેશ્વર, બીજી છે માં, અને ત્રીજો છે ભગવાનનો કોઈ સંત, એકાંતિક સંત. હું પહેલે જ દિવસે ચોખવટ કરી લઉં. વચનામૃતની અંદર સ્વામિનારાયણ ભગવાને જે એકાંતિક સંતની વ્યાખ્યા કરી છે એ માયલો હું નથી. મારે એ દિશા પકડવાની બાકી છે. એ દિશામાં શું? આપ સૌ હરિભક્તોનો રાજીપો હશે, અમારા સદગુરુની કૃપા હશે, અને સૌથી વધારે ધર્મકુળના આશીર્વાદથી આપણે ત્યાં પહોંચી જઈશું, એમાં શંકા નથી. પણ અત્યારે હજી કંઈક આગો પાછો છું. પહેલે દિવસે એટલે ચોખવટ કરું છું કે તમે છેતરાવ નહીં. વાણીના વિલાસમાં માણસ વધારે છેતરાય છે. તમે કથાને પકડજો, કથાને. ભગવાન સ્વામિનારાયણના આજ્ઞાઓ, શતાનંદ સ્વામીના શબ્દોને પકડજો. મહેરબાની કરીને વક્તાને ન પકડતા. ગઢડાથી અમે નીકળ્યા આજે સવારમાં. અત્યારે ધનુર્માસ ચાલે છે, 5:15 વાગે આરતી થાય. ગેલામાં કડકડતું ટાઢું પાણી, હિમાલયની યાદ આવે એવું. મંગળા આરતીના દર્શન કરીને ગોપીનાથજીના પગથિયે 3 વાર માથું ઝુકાવી આપ સૌને યાદ કરીને પહેલી પ્રાર્થના કરી છે કે મહારાજ રાજકોટ જોડે જોડે પધારજો, અને રાજકોટના ભક્તોનો જે ભાવ છે એ પ્રમાણેનો આપણો પ્રસંગ ઉજવાય એવી પહેલી તો પ્રાર્થના કરીને આવ્યો છું. બીજી હવે કહું છું કે આપણે કથાને પકડવાની છે, વક્તાને નથી પકડવાને. યાદ રાખજો, વક્તા છે ને એ માઇલસ્ટોન છે. હું ગઢડાથી નીકળ્યો રાજકોટ આવવા માટે. રસ્તામાં 2-5 કિલોમીટરે રાજકોટનો માઇલસ્ટોન આવે, પથ્થર આવે ને, એમાં કેટલા કિલોમીટર હવે દૂર રહ્યું. પણ હું ડ્રાઈવરને એમ કહું કે હવે આ રાજકોટ લખેલું આવી ગયું, અહીંયા ગાડી ખડી કરી દે તો રાજકોટ આવે. એ માઇલસ્ટોનને હું બધ ભરીને બેસી જાઉં તો રાજકોટ આવે. સાહેબ આવે. તમારે રાજકોટ આવવા માટે એને બતાવેલા માર્ગે ચાલ્યા જવાનું છે.
માઇલસ્ટોન નથી પકડવાનો. એમ તમારે વક્તાને નથી પકડવાનો, શાસ્ત્રોમાં બતાવેલા માર્ગને પકડવાનો છે. નકર હું આઈને રહીશ ને તમે આઈ રહીશ, હું જાઉં તો તમને લઈ જાઉં ને, કારણ કે મારે જવાનું બાકી છે. મારી પેલા આમાંથી ઘણા જતા રહેશે તો એનું શું થાય? ભગવાનને પ્રાર્થના કરું મારી પહેલા કોઈ ન જાય, પણ હવે નિર્ધાર જે થયો હોય એને કોણ બચાવી શકશે કયો? અને આજના દિવસે પરમ ભક્ત, મને આમાં ખોટ દેખાય છે મહેન્દ્રભાઈ પાટડિયાની. એ માણસે સત્સંગને માટે ધર્મકુળની આજ્ઞામાં પોતાનું તનમન ઘસી નાખ્યું. તમે બધાએ તો ખૂબ રાજી થતા હશો. પરમ ભક્ત મહેન્દ્રભાઈ મહારાજના ધામમાં નહીં, 5 દી અહીંયા હશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એનું મન અહીંયા હશે. આપણે યજમાનોએ સરસ મજાનું યજમાન પદ સ્વીકાર્યું છે. મહાત્મા ભાગમાં બસ મારે એ કહેવું છે, પહેલે જ તમને એટલા માટે કહી દઉં છું કે તમે છેતરાવ નહીં. સમય અત્યારે છેતરાવાનો બહુ હાલે છે. તમે ક્યાં છેતરાવ એનું નક્કી નહીં. સોની કોઈ દિવસ સોનામ ન છેતરાય એવું બની જાય છે. બોલો, જોઈને લીધું હોય તોય બની જાય છે. એટલે સૌથી પહેલા મહાત્માથી પ્રારંભ કરીએ છીએ ત્યારે આપણે મહાત્મા ભગવાન સર્વોપરી સ્વામિનારાયણનું સમજવાનું છે, એની આજ્ઞાનું સમજવાનું છે. મહાત્મા વક્તાનું નથી સમજવાનું, યાદ રાખજો. આપણી સોચ બદલાઈ જશે ને એટલે ભગવાન કરતા બોલનારો મોટો થઈ જશે. પછી આપણે ભગવાનની આજ્ઞાઓનું અનુકરણ નહીં કરીએ, પછી અમે તમને કઠપુતલી બનાવશું. અમે જેમ રમાડીએ એમ તમે રમો, અમે નચાવીએ એમ તમે નાચો, અમારા આંગળીને ટેરવે નાચો. ગ્રંથરાજ શ્રીમદ સત્સંગી જીવન બેજોડ ગ્રંથ છે. એની તુલના આપણે કોની સાથે કરી શકીએ? સનાતન સંસ્કૃતિના મહાન મહાન ગ્રંથોમાં પણ આ એક ગ્રંથની આપણે તુલના કરી શકીએ. શતાનંદ સ્વામી મુક્તમની રચિત ગ્રંથરાજ સત્સંગી જીવનનું મહાત્માનું વર્ણન અહીંયા કરે છે. આ ગ્રંથ મહાન કેમ છે? આપણે સૂત્રના રૂપમાં લેવું પડશે, કારણ કે 5 દિવસમાં તો પૂરું કરવાનું છે. સત્સંગી જીવન તો આજીવન પૂરું ન થાય. અગાધ સમુદ્ર છે, એ સાગર છે. મહારાજને શતાનંદ સ્વામીના સંવાદના શબ્દ શબ્દમાં બ્રહ્મ ભરેલું છે, શબ્દ શબ્દમાં મોક્ષ ભરેલો છે, શબ્દ શબ્દમાં આપણું માર્ગદર્શન છે, શબ્દ શબ્દમાં આપણું સુખ છે. શક્ય એટલી કોશિશ કરીશ કે આપણે વિશેષ એનું શ્રવણ કરી શકીએ. અને મારા લગભગ 32-33 વર્ષ કથાનો પ્રારંભ કર્યો થયું છે. પહેલો રાજકોટમાં કથાનો પ્રસંગ છે. અને આ કથા તો એટલી લાંબી છે, 2-3 વાર નક્કી થઈ. કેટલી વાર? 2-3 વાર તો ખરી ને? 3-1 વાર હો. ક્યાંક હોલ રાખ્યા હોય તો પાછો હોલ વાળો કે એક દી વચ્ચે કંઈક ગડબડ છે કે ભાઈ અમારે જોવામાં ફેલ થયું, ત્યાં કંઈક બીજું થાય, ત્યાં કોરોના આવ્યો. આ વખતે સારું મુહૂર્ત પાક્યું છે. એનું તમને કારણ કહું, ખબર છે? આમાં ખેડૂતો હોય એને ખબર હોય, પણ તમને સમજ પડી જશે. સિંગ હોય ને, સિંગ એ ખેંચાઈ જાય, પછી એના પાથરા કરે એટલે ડગલા કરે, સુકાઈ જાય, પછી એને હલરમાં કાઢે. હલરમાં કાઢે એટલે પાંદડા ઉડી જાય, એની ડાળીઓ ઉડી જાય. એનું સુપડું હોય ને, સુપડું, એમાં એના ખાલી ડોડવા સિંગના ઈ આવે. અને ડોડવાની જોડે કોક એના માપનો વજનમાં આવી ગયેલો હોય ને એવો પથ્થર આવે, એવી ધૂળનો કાંકરો આવે, એટલું આવે, બાકી બધું ઉડી જાય. પછી સિંગ પાછી ઘર સુધી આવે, એની હારે રહેલો કાંકરો, એની હારે રહેલું ધૂળનું ઢેફું ઈ ઘર સુધી આવે, પણ પછી માલિક એને ઢેફું દૂર કરી નાખે એટલે ચોખ્ખી થઈ જાય.
આ એટલા વર્ષ બંધ થયું ને આમાં ચોખ્ખું થવા નહોતું, એ થઈ ગયું. સમજો તમે, આ એકદમ ચોખ્ખું થઈ ગયું. હવે આમાં વિણાટ નો રહ્યો, આ વિણાટ વગરની વાત થઈ ગઈ હાવ. એટલે જ આપણે એમ કહીએ છીએ ને કે ભાઈ ધીરજના ફળ મીઠા હોય. એ જ ભાવે આપણે અહીંયા ગ્રંથરાજ શ્રીમદ સત્સંગી જીવનની કથા, એનું મહાત્મ્ય, એનું સૂત્રના રૂપમાં શ્રવણ કરીએ. આ ભગવાનની કથા છે, દેવતાઓને દુર્લભ છે. શાસ્ત્રોમાં લખ્યું છે, દુર્લભમ ત્રયમેવેત દેવાનુગ્રહ કારણ, દુર્લભમ ત્રયમેવેત દેવાનુગ્રહ કારણ. તમે આ ઉધડું આપ્યું મને, ઉધડું હે, તમારો કઈ ભાગ નથી આમાં કે ટાટ ચડી છે? જ્યારે જ્યારે કીર્તન આવે, કડી આવે, તમે ઝીલી ન શકો. મનમાં મહારાજનું સ્મરણ કરજો ને હાથથી તાલિકાનો ધ્વનિ આપજો. એટલે મને એમ થાય કે તમે બધા બેઠા છો, એમ નકર થાય ઊંઘો છો એવું થાય. પાછો પહેલાના જમાનામાં કથાઓ થતી ને, એટલે ભટજી કથા કરતા સામે વડીલોને હરેનો હોકારો કરવો પડે. શું હરે હરે? શું કામ? તો વક્તાને ખબર પડે કે શ્રોતાઓ જાગે છે. એટલે આપણે ઊંઘવા માટે નથી હો. જ્યારે જ્યારે તબલાનો તાલ આવે ત્યારે તાલિકાનો ધ્વનિ આપજો. મને એમ થશે મને તમે મદદ કરી. આ જો બીજું કહી દઉં, ભગવાનનું કીર્તન કડી આવે ને ત્યારે જ તાળીઓ પાડજો. બાકી વચ્ચે વચ્ચે તાળીઓ પાડો મન તાન ચડે એવું નથી પાછું. સમજાક નહીં? કારણ કે ઘણી વાર સમજણની તાળી હોય ને અણસમજણની હોય. એકે પાડીને બીજાએ પાડી, હે નહીં પાડી પણ. એટલે વચ્ચે કાંઈ આપણને તાન નહીં ચડે, તમે પાડશો કે નહીં પાડો. પણ કીર્તન કડી આવે, તબલાનો તાલ આવે ત્યારે તાળી પાડજો, તો મને વધારે તાન ચડશે. દુર્લભમ તયમેવેત દેવાનુગ્રહ કારણ, દુર્લભમ તયમેવેત દેવાનુગ્રહ કારણ. મનુષ્યત્વ મુમુક્ષુત્વ મહાપુરુષ સંશય, મનુષ્યત્વ મુમુક્ષુત્વ મહાપુરુષ સંશય. દુર્લભમ ત્રયમેવેત દેવાનુગ્રહ કારણ, મનુષ્યત્વ મુમુક્ષુત્વ મહાપુરુષ સંશય. આ જગતમાં બધી વસ્તુ સુલભ છે. શાસ્ત્રકારોએ ત્રણ વસ્તુ દુર્લભ કીધી છે. એક તો માણસનો જન્મ દુર્લભ, પછી મનુષ્યત્વ દુર્લભ, માણસ બનવું દુર્લભ, અને આ બે વસ્તુ મળ્યા પછી સત્સંગનો યોગ અતિ દુર્લભ, મહાપુરુષનો યોગ અતિ દુર્લભ. આ જીવ અને ભગવાન બેયની ઉંમર હરખી, તમને ખબર છે? આમાં રહેલો જીવ ભગવાન વખતનો છે, હો, એ નાનો નથી. પણ આપણે કહેવાય છે ને કે કઠુરિયું વધ્યું નહીં. એમાં જીવ અને ભગવાનની ઉંમર સરખી. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમ ભૂત્વા ભવિતાવાન ભૂયઃ અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. શરીરનો નાશ થાય છે, જીવાત્માનો નાશ થતો નથી. 84 લાખ યોનિમાં ભટક્યા પછી એકવાર આ માણસનું શરીર મળે છે, એટલે આ દુર્લભ છે. જીવ તો છે જ, પણ એને યોગ્ય કલ્યાણનો માર્ગ બતાવે એવું શરીર નથી મળતું. એટલે 84 લાખ યોનિમાં ભટક્યા પછી આ માણસનું શરીર પ્રાપ્ત થાય છે. બાકી જીવ ને ભગવાનની ઉંમર હરખી છે.
એનોય નાશ નથી, આનોય નાશ નથી. એ સ્વતંત્ર છે, આ પરતંત્ર છે. આ ફરક કેટલા છે? આ પરતંત્ર છે, સ્વતંત્ર છે. એટલે સ્વામી લખે છે કે માણસનો જન્મ દુર્લભ. માણસનો જન્મ મળ્યા પછી માનવતા એનાથી વધારે દુર્લભ. આપણે નજરે જેટલા જોઈએ એટલા બધા માણસ હોતા નથી હો. એટલે ઘણીવાર વડીલો ઠપકો દે એમ કે માણસ થા માણસ, તેની સામે શું ગધેડો ઉભો છે? પોતાના સગા દીકરાને વઢે તેમ કે થોડોક માણા થા. આખો નહીં હો, પાછું હું કે થોડોક માણા થા, થોડોક ભલા માણા કે. તો આ શું છે? તમે જન્મ આપ્યો, એને પાળ્યો પોષો મોટો કર્યો, માણસ થા. આ કથાનું મહાત્મ્ય બતાવું છું, ફાયદા બતાવું છું. 5 દિવસ સાંભળવાથી ફાયદો શું થશે? અહીંયા શું લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળને 2 યજમાનો, મુખ્ય યજમાન ને સહયજમાનો એ નક્કી કર્યું છે કે કથામાં આવીને જાય પછી 2,000 ખીચામાં નાખવાના છે? એટલે તો નથી આવ્યા ને. તો ફાયદો શું થશે? શ્રીમદ સત્સંગી જીવનને શ્રદ્ધાથી કોઈ સાંભળે તો એનું જીવન પરિવર્તન થાય. એ સૌથી મોટો ફાયદો. હું કાયમ કહું છું, કપડા બદલવાથી વિચારો ન બદલે, ગામ બદલી નાખવાથી ગુણ ન બદલાય. સમજાય છે? ગામ બદલી નાખવાથી ગુણ ન બદલાય, કપડા બદલી નાખવાથી વિચારો ન બદલી જાય. તમે ગામ બદલી નાખો તો સુખી ન થઈ જાવ કઈ. રાજકોટનો એક ગાંડો રાજકોટનો, તે જ્યાંથી નીકળે ને ત્યાં લોકો એમ કહે કે આ ગાંડો છે. એટલે એને ગમે નહીં કે આપણે ગામ જ મૂકી દેવું, અહીં નથી રહેવું, અહીં મને બધા ગાંડો કે. અહીંથી આમ રોડે સીડ્યો, પેલું શું આવે? કાલાવાડ આખું હાલે ને, જે આવે બીજા તમે ગોતી લેજો. કાલાવાડના પાદરમાં ગયો ને, ત્યાં બહેનો પાણી શીખતી હતી. એટલે બહેનો જોઈ હાલ્યો હતો કે આ ગાંડો હાલ્યો આવતો લાગે. એ સાંભળી ગયા એમ કે રાજકોટ વાળા મારી પહેલા પગી ગયા કે અહીં મારી ઓળખાણ આપી ગયા, હું થોડો ગાંડો છું. જે ગામમાં જાય, ગામ બદલવાથી ગુણ ન બદલાય. દ્રષ્ટાંતનો સિદ્ધાંત સમજ્યો. ગામ બદલી નાખો તો એનું ગાંડ પણ ન મટી જાય. કથા આપણને અંદરથી પરિવર્તિત કરે છે. આપણા વિચારો, આપણા કર્મથી આપણે પરિવર્તિત થઈએ. અને જે સુખની શોધ સારી દુનિયામાં કરીએ છીએ આપણા ઘરમાં ગોતાવે, એ આ સત્સંગી જીવન. આપણા ઘરમાં જ પડ્યું હોય પણ આપણે ગોતવા બહાર જઈએ છીએ બધે. તમારા ઘરમાં નહીં જડે તો ગઢડા આવીને નહીં જડે, યાદ રાખજો. કદાચ આવશો ને તો ડેલાની બહાર જ રહેશે, પાછું ઘરમાં અંદર નહીં આવે. ઘડીક 10 મિનિટ 20 મિનિટ જુનાગઢ જશો, ગઢડા જશો, લક્ષ્મીનારાયણ દેવ પાસે અહીંયા આપણે બોરડીના નીચે બેસજો, 5 મિનિટ રહેશે. પણ જો અંદરથી પરિવર્તન નહીં હોય તો ઘરના દરવાજાની બહાર બેસશે, અંદર તો પાછી હોળી જશે. એટલે ગામ બદલવાથી, વસ્ત્ર બદલવાથી સુખી નથી થવાતું. ગુણ બદલવાથી, વિચારો બદલવાથી માણસ સુખી થાય છે. આ ગુણ અને વિચારો બદલવા માટેનું શાસ્ત્ર છે. વિચારો બદલવા માટેનું શાસ્ત્ર, પવિત્ર વિચારોમાં જીવતા શીખવાડે. એટલે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં એવું કીધું કે જેને કથા વાર્તામાં રુચિ નથી એના જીવનમાં રૂડા ગુણો ન આવે. આનાથી ગુણોની પ્રાપ્તિ થશે. એટલે લખ્યું, માણસનો જન્મ દુર્લભ, એનાથી વધારે માનવતા દુર્લભ. આ બેય મળ્યા પછી જો સારો સંગ ન થાય તો પાછું પતન નિશ્ચિત. પતન નિશ્ચિત. રાવણ જેવા વયા ગયા, રાવણ જેવા મહાજ્ઞાની શાસ્ત્રકારો. રામાયણની અંદર ભગવાન રામચંદ્રજીએ રાવણને મારતા પહેલા એવું કીધું, રાવણ ભક્ત છે ને, ભક્ત કદાચ ગાંડો હોઈ શકે છે પણ જ્ઞાની ઘણીવાર નીચ હોઈ શકે. આ ભગવાન રામના શબ્દો કેવા? જ્ઞાની ઘણીવાર નીચ હોય છે. બહુ ગહન શબ્દ છે ભગવાન રામના. રાવણ અજ્ઞાની નહોતો, જ્ઞાની હતો.
પણ ધર્મે સહિત ભક્ત નહોતો તો રાવણની પંક્તિ બદલાઈ ગઈ. જો તમે એટલે શ્રીમદ સત્સંગી જીવન છે એ માણસ બનાવવાનો ગ્રંથ છે. એ ગુણોનો ખજાનો છે. ગુણોનો ખજાનો, ગુણોનો દરિયો કહીએ ને આપણે, દરિયો. અને સત્સંગી જીવનના ગુણના દરિયામાં જે ડૂબકી મારે ને એને કાયમ મોજે દરિયા. હો, આપણે કહીએ ને મોજે દરિયા, એને કાયમ મોજે દરિયા. અને અમે માણીએ છીએ, અમે એની અનુભૂતિ કરીએ છીએ. સત્સંગી જીવન માણસને નિરાભિમાની કરે, અભિમાની ન કરે. અને સત્સંગી જીવનનું કથાનું શ્રવણ અને કથા કર્યા પછી જો જીવનમાં અભિમાન આવે તો તમે સત્સંગી જીવનના માધ્યમથી ભગવાન સ્વામિનારાયણને છેતરવાનું કામ કર્યું છે. તો જ આ બને, નકર બને નહીં. આ તો નિર્માની બનાવવાનો ગ્રંથ છે. આ તો અનાસક્ત કરવાનો ગ્રંથ છે. આનાથી આસક્તિ વધે નહીં, ઘટવી જોઈએ, તો જ એની સાર્થકતા છે ને. એટલે શ્રીમદ સત્સંગી જીવન છે એ માણસ બનાવવાનો ગ્રંથ છે. એટલે લખ્યું છે ભવતી સંસ્કૃતિ રોગ રસાયણમ. શાસ્ત્રમાં લખ્યું છે કે ભગવાનની કથા, સત્સંગી જીવનની કથા રોગિષ્ઠને માટે રસાયણ છે, ઔષધિ છે, ઔષધિ. આ શરીરમાં વાત, પિત્ત અને કફ 3 રોગ છે. એમાંથી હજારો રોગ થાય છે. મનમાં કામ, ક્રોધ અને લોભ 3 દોષ છે. એમાંથી સેંકડો દોષ ઉત્પન્ન થાય છે. હોસ્પિટલમાં દાખલ થઈએ તો વાત, પિત્ત અને કફના રોગથી મુક્તિ મળે. અને કથારૂપી પંડાળમાં આપણે ભેગા થઈએ, સત્સંગ કરીએ, કથા વાર્તા શ્રવણ કરીએ તો કામ, ક્રોધ ને લોભ રૂપી દોષનો નાશ થાય. એટલા માટે આ કથા, એટલે આને ઔષધિ કીધી, આને રસાયણ કીધી. રોગિષ્ઠ માણસ છે ને એ ઔષધિ લે એટલે નિરોગી થાય. પણ નિરોગી માણસ રસાયણનું સેવન કરતો રહે તો એ રોગી જ ન થાય, એને રોગ જ ન આવે. રસાયણનો એ ગુણ છે. એટલે રોગીને માટે ઔષધિ છે, નિરોગીને માટે આ રસાયણ છે. એટલે કીધું સદા સેવ્યા, સદા સેવ્યા, સદા સેવ્યા. ભગવાનની કથા છે એનું સદા સેવન કરવું. બદ્ધ માટે ઔષધિ, બદ્ધ માટે ઔષધિ છે અને મુક્ત માટે આ રસાયણ છે. એટલે આ કથારૂપી રસાયણનું આપણે સેવન કરીએ. મહાત્માનું જ્ઞાન કરતા સ્વામી કહે છે, મુક્ત મુનિ કહે છે, દુષ્ટો મુક્ત ગણેર નિજાક્ષર પદે દિવ્યાકૃતિ સાદરમ. આ મહાત્માનો ગ્રંથનો રચના કરતા પહેલા મુક્તાનંદ સ્વામી જે લખ્યું છે, અદ્ભુત લખ્યું છે. એક દિવસનો સમય છે. અક્ષરધામનો મધ્ય જેને કહીએ એવો દાદા ખાચરનો દરબારગઢ, ત્યાં એક દિવ્ય સભા ભરાણી છે. દિવ્ય જ કહેવાય હો, ત્યાં કોઈ પણ સભા ભરાય ને દિવ્ય જ કહેવાય. પણ પછી ત્યાં પણ આપણે કેવા ભાવથી બેઠા છીએ એનું પાછું એનાથી વિશેષ મહત્વ. કારણ કે સ્વામિનારાયણ ભગવાનનું જ વચન છે ને, અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. એ તીર્થ ક્ષેત્રમાં પણ તમે જો અપવિત્ર વિચારથી બેઠા હો તો એનાથી બમણું એવું જ ફળ આપે હો. પણ અહીંયા તો દિવ્ય સભા, મુક્તોની સભા બેઠી છે. સંતો ભક્ત બેઠા છે. સ્વામી લખ્યું, શ્રીમદ દુર્ગપુરે દુર્ગે ભૂપતે ઋતમસ્ય ચ. શ્રીમદ દુર્ગપુરે દુર્ગે ભૂપતે ઋતમસ્ય ચ.
શ્રીમદ દુર્ગપુરે દુર્ગે ભૂપતે ઋતમાસ્ય ચ શ્રીમદ દુર્ગપુરે દુર્ગે ભૂપતે ઋતમાસ્ય ચ રમણીયેતિ વિસ્તીર્ણે શ્રી ગોપીનાથ મંદિરે રમણીયેતિ વિસ્તીર્ણે શ્રી ગોપીનાથ મંદિરે શ્રી ગોપીનાથ મંદિરે શ્રી ગોપીનાથ મંદિરે. સ્વામી કહે છે કે એક દિવસ ભગવાન શ્રીહરિ સ્વધામ સીધાવ્યા પછી મુક્તરાજ દાદા ખાચરના દરબારગઢમાં દિવ્ય સભા ભરાણી છે. આ સભામાં પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ શ્રી પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી રઘુવીરજી મહારાજ શ્રી ખુદ બિરાજમાન છે. અને પૂર્ણ સભા કહેવાય. પૂર્ણ સભા. મૂળજી બ્રહ્મચારી જેવા મહાન ભગવાનના પડછાયા રૂપ બ્રહ્મચારીઓ બેઠા છે. ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવા સમર્થ સંતો બેઠા છે. મયારામ વિપ્ર જેવા વિપ્રો, દાદા ખાચર, પર્વતભાઈ જેવા મહાન ભક્તોની સભા ભરાણી છે. મર્યાદાથી બહેનોની સભામાં મોટાબા અધિક બહેનો બેઠા છે. પરસ્પર ચર્ચાઓ સત્સંગ થાય છે. ભગવાનના ભક્તો મળે તો સત્સંગની ચર્ચા કરે, વેપારી મળે તો વેપારની ચર્ચા કરે, નિંદક મળે તો એકબીજાની નિંદા કરે. જેનો જેવો સ્વભાવ, જેનો જેવો યોગ, ભગવાનના દિવ્ય ચરિત્રોને યાદ કર્યા કરે છે. એકાબીજા પોતાની અનુભૂતિઓની રજૂઆત કરે છે. પરમાનંદ હો, આનંદનો અખાડો. પણ શ્રીમદ સત્સંગી જીવનના રચયિતા શતાનંદ સ્વામીની ગેરહાજરી છે એ સભામાં. સ્વામીને કોઈ સંતે જઈને કીધું કે સ્વામી, બંને આચાર્ય મહારાજ શ્રી બધા સંતો ભક્તોની દિવ્ય સભા ભરાણી છે અને સત્સંગની આહલેક ઉઠી છે. સ્વામી પોતાના શાસ્ત્ર રચનામાં મસ્ત હશે, પાના મૂક્યા એક બાજુ અને વગર નોતર્યા હો. ભાગવતજીમાં લખાયું છે અનાહુતમ અધ્વરમ ગચ્છેત. ભગવાન શિવ અને પાર્વતીનો સંવાદ છે ભાગવતજીની અંદર. અનાહુતમ અધ્વરમ ગચ્છેત. જ્યાં યજ્ઞ થતો હોય ત્યાં આમંત્રણની આવશ્યકતા નહીં. યજ્ઞનો હેતુ જરૂર જોવો હો. યજ્ઞ તો દક્ષે કર્યો હતો. દક્ષ યજ્ઞમાં પોતાની સગી દીકરીને આમંત્રણ નહોતું તો ભગવાન ભોળાનાથે ના પાડી, જ્ઞાન નો જવાય, રહેવા દે, આપણને આમંત્રણ નથી. કારણ કે એનો હેતુ શુભ નહોતો, એનો હેતુ અશુભ હતો. સારું થાય છે એમ કરીને આપણે બેસીએ, પણ એનો હેતુ જો અશુભ હોય તો એના અશુભના આપણે ભાગીદાર થઈએ, આપણે પાર્ટનર થઈએ અને એ દુઃખના આપણે ભોગતા થઈએ. એટલે સ્વામિનારાયણ ભગવાને ઠેક ઠેકાણે કીધું, વિમુખ જીવ કે વદન છે કથા સુની નહીં જાત. એ કથા કરતા હોય શું કે ખબર તમને? અમારે પણ બીજી કઈ વાત જ નથી કરવી, ભગવાન સિવાય વાત નથી કરવી. કથા તો ભગવાનની જ હોય ને, કોની હોય? સ્વામિનારાયણ ભગવાને કથા સાંભળવાની ના પાડી. કોના મોઢે? તો કે વિમુખના મુખેથી કથા ન સાંભળવી. કથા તો ભગવાનની જ હોય, પણ મોઢું કોનું છે? મોઢું વિમુખનું છે. એટલે ના પાડી ભગવાને કે એના મોઢે કથા પણ ન સાંભળવી. અને એના ભાગમાં એ મહારાજના શબ્દોને સમર્થન આપતું નિષ્કુળાનંદ સ્વામી પોતાના કાવ્યમાં લખ્યું, વિમુખ વાત વિષ આપે વાતમાં ન રહે વચનનો ભાર. વિમુખ એની વાતમાં એવું ઝેર તમને પાય, ઝેર પાય, પછી ભગવાનના વચનનો તમને ભાર ન રહે, વજન ન રહે. આપણે સ્વચ્છંદી બની જઈએ, આપણે સ્વતંત્ર બની જઈએ. એટલે મહારાજે ઘસી ઘસીને ના પાડી કે મારા આશ્રિતોએ વિમુખના મોઢાની કથા ન સાંભળવી. કથા તો ભગવાનની જ હોય. એ કથા તો સત્સંગી જીવનને જ આગળ રાખીને કરે.
રામાયણને આગળ રાખીને કરે, ભાગવતજીને આગળ રાખીને કરે, પણ એના વિચારો વિમુખ છે, એનાથી દૂર રહેવું. દિવ્ય સભા ભરાણી છે. શતાનંદ સ્વામી દોડતા આવ્યા છે, પણ શ્રીમદ સત્સંગી જીવનનું મહાત્મ્ય એમ કે શતાનંદ સ્વામીનું આગમન થયું ને, સ્વામીનો જેવો પ્રવેશ થયો, આખી સભામાં જેટલા લોકો બેઠા હતા બધા ઉભા થઈ ગયા. સ્વામીનું સન્માન થયું. આગળ કોઈ કહેવા વાળો નહોતો કે આવે એટલે ઉભા થઈ જજો, તાળી ઉપાડજો, ફૂલડા વેરજો, કઈ કોઈ કહેવા વાળો હતું નહીં. આયા એનો પ્રભાવ બોલે છે, એનો આભા બોલે છે, એની અંદર રહેલી ધર્મનિષ્ઠા, એની હોરાવો તમને ઊભી કરી દે. હોરાવો એનું વાતાવરણ એવું દિવ્ય બનાવે, તમે સ્વભાવ ભૂલી જાઓ, એના પ્રભાવમાં આવી જાઓ. કથા છે ને સ્વભાવ ભૂલાવવા માટે છે અને પ્રભુના પ્રભાવમાં પ્રવેશવા માટે છે. બધા ઉભા થઈ ગયા. ભાગવતજીમાં કથા છે, ગંગાજીને કિનારે પરીક્ષિત રાજા પોતાના મોક્ષ માટે આમ તેમ ભટકતો હતો, પોતાના મોક્ષ માટે કરગરતો હતો, સાધુ પાસે સંત પાસે જઈ જઈને. 7 દિવસમાં કોણ મોક્ષ આપે ભાઈ? શરીરના ઉપર રાફડા થઈ જાય એનો મેળ નથી આવ્યો, 7 દિવસમાં ક્યાંથી મોક્ષ મળે? આમ કહીને એને બધા ઠેલો મારી દેતા હતા હો. અને શાસ્ત્રોના વિધાન પણ સહી છે હો. તુલસીદાસજી મહાત્મા એટલે તો લખ્યું છે, જન્મ જન્મ મુનિ જતના કરાઈ, 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 અંત સમય રામ આવત નાહી, અંત સમય રામ આવત નાહી, અંત સમય રામ આવત નાહી, અંત સમય રામ આવત નાહી. શરીરના ઉપર રાફડા થઈ જાય, યુગ પરિવર્તન થઈ જાય, તો ભગવાન આવે તો આવે. અહીંયા સુખદેવજી મહારાજનું ગંગાજીને કિનારે આગમન, 7 દિવસમાં કોણ મોક્ષ આપે ભાઈ? બધા મોટા મોટા ઋષિ મુનિઓએ પરીક્ષિત રાજાને પોતાની આશ્રમમાંથી બહાર કાઢી મૂક્યા. એટલા વર્ષથી અમે તપ કરીએ છીએ, હજી અમને ભરોસો નથી. અને ભરોસા વગરનું કરેલું સત્કર્મ પણ નિષ્ફળ થાય. યાદ રાખજો, તમે જે કોઈ સત્કર્મ કરો એ ભરોસા સાથે કરો, વિશ્વાસ સાથે કરો, શ્રદ્ધા સાથે કરો, નકર એ નિષ્ફળ જાય. શાસ્ત્રનું વાક્ય છે, સંશયાત્મા વિનશ્યતિ. જે સત્કર્મમાં તમને સંશય થઈ જાય ને, એ સત્કર્મનું ફળ ન મળે. એટલે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે સત્કર્મ કરવું. સાધુ સંતો તપ કરતા હતા, પણ તોય એને ભરોસો નહોતો કે અમારો મેળ આવે તો આવે, તારો ક્યાંથી આવે? 7 દિવસમાં આવી જાય. પરીક્ષિતને ઓરડીની બહાર કાઢી મૂકે. પરીક્ષિત નિરાશ થઈ ગયા કે ઓહો, મારું મોક્ષ નહીં થાય. કલ્યાણના માર્ગમાં તમારો વેગ મહત્વનો છે, સમય નહીં, વેગ. તુલસીદાસજી મહાત્મા એક બાજુ એમ કહે છે કે જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંતે રામ આવત નહીં. ભાગવતજી જેવા ગ્રંથની અંદર ભરતજી જેવાની કથાઓ પડી છે. યુગો પરિવર્તનો થઈ ગયા, કેટલા વર્ષો જન્મ જન્મ લેવા પડ્યા. એ જ ગ્રંથની અંદર
4 વર્ષના ધ્રુવ અને પ્રહલાદને દર્શન આપે પાછું. તો આમાં સમયની પાબંદી નથી. તમારો પરમાત્માને પ્રાપ્ત કરવાનો વેગ અંદરથી કેવો છે એનું મૂલ્ય છે. આપણે ઘણા બધા ભજન કરતા હોય જોઈએ, આમ આપણને એમ લાગે કોઈક મરી ગયું હોય એવા મરસ્યા ગાતા એવું જ લાગે આપણે. એના અંદર પાવર જ ન હોય. સ્વામી ના એમ કરતા હોય. ભજન એમ થાય? ભજન પાવરથી થાય, પાવરથી. ભજનનો શબ્દ નાભીમાંથી નીકળવો પડે, અંદરથી, હોઠથી નહીં, નાભીમાંથી. જેટલી વાર કરીએ એટલી વાર જેનું ભજન કરીએ છીએ એની સાથે તાર મેળવીને કરીએ. આપણે ભજનની ગણતરી કરવા મળે ને એટલે બધું ઓછું થવા મળ્યું. આપણે એની ટાંકું મારવા મળી, મેં એટલું કર્યું, એટલું કર્યું. આ રૂપિયા નથી એને ગણવા પડે. ધ્રુવ ને પ્રહલાદે 4 વર્ષમાં પરમાત્માની પ્રાપ્તિ કરી. ભગવાનને છપ્પર ફાડીને આવવું પડ્યું. જો તમે, એના સાધનનો વેગ છે. હું ગઢડાથી આવ્યો છું એટલે મારે ગઢડા આવશે વારે વારે. હો, અહીંયાથી ગઢડા જવું હોય આપણે, ચાલતા જાઓ તો તમે કેટલા દિવસે, બીજે દિવસે, ત્રીજે દિવસે પહોંચી જાઓ. 3 દિવસે તો પહોંચી જાઓ. ટેસ્ટથી પહોંચી જાઓ ને. દંડવત કરતા કરતા જાઓ તો 15 દી થઈ જાય. કાંઈ નહીં કે આ ભૂપગઢના ભક્તો અમારા આવે દંડવત કરતા કરતા ઘણી વાર, તો અઠવાડિયું 10 દી 15 દી વ્યા જાય. સાયકલ લઈને જાવ તો લગભગ સાંજે પહોંચી જવાય. 2 વ્હીલ લઈને જાઓ તો 2 કલાકમાં પહોંચી જાઓ. સારી ગાડી હોય તો 1/2 કલાકમાં પહોંચી જાઓ. હેલિકોપ્ટર આમ ઉડે 15 મિનિટમાં પહોંચી જાય. પ્લેન ત્યાં એરોપ્લેનનું સ્ટેશન નથી ને અહીંથી ઉપડ્યું નથી, ત્યાં ઉતર્યું નથી. થાય ને એવું. ડિસ્ટન્સ એટલું જ છે, વેગમાં વધઘટ થઈ ગઈ. જો તમે, એટલે એનું ગંતવ્ય વહેલું આવી ગયું. વેગ, આપણા સાધનનો વેગ કેવો છે એનું મહત્વ છે, સમયનું મહત્વ નથી. અને શાસ્ત્રોમાં ગુણોની પૂજા થાય છે, ઉંમરની નહીં. યાદ રાખજો, શાસ્ત્રમાં સદગુણોની પૂજા થાય છે, ઉંમરની પૂજા નથી થતી, જ્ઞાતિની પૂજા નથી થતી. અહીંયાના સદગુણોના લેવલની પૂજા થાય છે. બધા થાકે, આમ તગડી મૂકે, આમ તગડી મૂકે. પરીક્ષિત નિરાશ થઈ ગયા. ગંગાજીને કિનારે પલોઠી વાળી નિરાશ થઈ ગયા. ઓહો, મને મોક્ષનો માર્ગ બતાવે એવો કોઈ સંત નહીં આવે. એનો આર્તનાદ છે ગર્ભ યોગેશ્વર સંત ભગવાન શુકદેવજી મહારાજે સાંભળી લીધો. પણ જયારે શુકદેવજી મહારાજે ગંગાજીના કિનારે પ્રવેશ કર્યો, જ્યાં 88,000 ઋષિ મુનિઓ ભગવત કથા કીર્તન સાધન તપ કરતા હતા. શુકદેવજી મહારાજના પિતાજી ભગવાન વ્યાસ અને વ્યાસના પિતાશ્રી પરાશર પણ એ ભૂમિ ઉપર બેઠા હતા. પણ ભાગવતજીના સંતો એમ કહે છે કે શુકદેવજી મહારાજનું જેવું આગમન થયું ને, 88,000 ઋષિ મુનિઓ ઉભા થઈ ગયા. સુખદેવજીની ઉંમર 8 વર્ષની છે, 62 વર્ષે, તરુણો, એકદમ તરુણાવસ્થા, દિશારૂપી વસ્ત્રો ધારણ કર્યા. એના શરીરમાંથી વોરાના ધોધ છૂટે છે. એના સત્કર્મની જે પ્રવાહ છે, પ્રભાવ છે, એના ધોધ છૂટે છે. બધા ઉભા થઈ ગયા. ભગવાન વેદવ્યાસે નક્કી કર્યું, આ બધાએ તો ઉભા થઈને લાભો લઈ લીધો, હું કેવી રીતે લાભ લઉં? તો ભાગવતજીના સંતો કહે છે કે ભગવાન વેદવ્યાસ પોતાની દાઢી હતી ને, દાઢી એને કરીને સુખદેવજી મહારાજની આગળ જેમ સાવરણો ફેરવે ને, એમ દાઢી મળ્યા ફેરવા કે આ રસ્તો મારા સુખદેવના ચરણમાં કાંકરો ન વાગે. પરાશરજીએ જોયું, ઓહો, મારા દીકરાએ તો આ લાભ લઈ લીધો, હું શું લઉં? વર્ષોથી માથા ઉપર ટોપલા જેવી જટા ઢાંકી હંગરીને રાખી હતી ને, એ ખોલી અને સુખદેવજી મહારાજના ચરણમાં ઢગલો કરી દીધો. શુકનું ચરણ અડી ગયું એટલે બધા નિર્વાસનિક બની ગયા, નિર્મોહી બની ગયા, એના પ્રભાવમાં ઉભા થઈ ગયા. સુખદેવજી મહારાજની ઉંમર નથી, એ ગુણોનો ધની માણસ છે, ગુણોનો ધની. હો, સંપત્તિનો ધની માણસ છે ને, ક્યારે નિર્ધન થાય એનું નક્કી નહીં. યાદ રાખજો તમે. તમારી પાસે કરોડો અબજો આજે હશે, કાલે ખબર નહીં ક્યારે આપણે રોડપતિ થઈ જઈશું. આ જગતનું ધન છે એ માણસ ધની નથી કહેવાતો. સદગુણનો જે ધની માણસ છે એને ધનવાન કહેવામાં આવે છે. નરસિંહ મીરાના ગીતો આપણે ગાય છે, નરસિંહ મીરાના
નરસિંહ મહેતા શું કરોડોપતિ હતા, અબજોપતિ? એ સદગુણોનો ધની હતો, એની પાસે ભક્તિનો ભંડાર હતો, એની પાસે અધ્યાત્મના ખજાના ભર્યા હતા. એટલે આજે આપણે એને યાદ કરીએ છીએ. ભગવાનની કથા આપણને ધનવાન બનાવે છે. એ ધન ક્યું? તો આપણે કહીએ છીએ ખર્ચું ન ખૂટે, એને ચોર ન લૂટે, મારે નિર્ભય અખૂટ નાણું ગીરધારી. આ તો બધું બળ કરી તો મળી જાય હો, ગાડી, બંગલો, ખેતર, વાડી. તમને અમે થોડું કરી જાજુ મળે છે, તમને તો મળે જ નહીં. અમને મળી જાય, તમને ન મળે. જરૂરિયાત વગરના ઉપર જો પડતું હોય તો તમને ન મળે. સત્સંગીજીના મહાત્મામાં લખ્યું છે, તમે આના ધનના માટે આનો ઉપયોગ કરો તો તમને ધન આપે. હો, આ સત્સંગી જીવનનું મહાત્મા કહું તમને. હું આ શ્રીમદ સત્સંગી જીવનનો કેવી રીતે તમારી પાસે રજૂ કરું છું. હું મારા જીવમાં નક્કી કરું કે આજે રાજકોટમાં કથા કરવા આવ્યો છું અને આયોજન એવું કરવું છે કે 5-10 લઈને જવું છે અહીંથી. 1000 નહીં, 1000માં રસ નથી. તો 5 દિવસમાં એ ગોઠવાઈ જ જાય. હો, 5 પછી આપનારો તૈયાર થઈ જ જાય. હું અહીંથી એવું નક્કી કરું કે રાજકોટ આવ્યો છું, બદ્રિકાશ્રમ જેવી પવિત્ર ભૂમિ છે, લક્ષ્મીનારાયણ દેવનું સાનિધ્ય છે, એનો રાજીપો લઈને જવું છે તો મને રાજીપાનું પોટલું મળે. તમે આનો ઉપયોગ શાના માટે કરો છો? તમને રૂપિયાના ધની પણ બનાવે અને તમે ઈષ્ટના ધની પણ બનાવે. તમે એનો ઉપયોગ એના માટે કરો છો, બસ આની વાત છે. ગઈકાલે નાનાલાલજી મહારાજે ત્યાં ચરખાડિયામાં મારે શાક ઓછો બસ અત્યારે ચાલતો હતો, દ્રષ્ટાંત આપ્યું હતું. છરી હોય ને, છરી, સીજર છરી જે હોય તે ડોક્ટર પાસે હોય તો આપણા સુધારવામાં કામ લાગે, આપણું જીવન બનાવે. અને કોઈ ખૂનીના હાથમાં હોય તો એ કોઈને દુખી કરે. શાસ્ત્ર છે ને, શાસ્ત્ર. અને તમે સ્વાર્થના ભાવથી ભજો તો તમારો સ્વાર્થ પૂરો કરે. સ્વાર્થ હોય ને આ લોકનો. મારો એવો કઈક સ્વાર્થ બની જાય કે મારે આ જગતમાં મોટું થઈ જવું છે, બધાથી મોટો હું, મારાથી મોટો કોઈ નહીં, તો આ મને મોટું બનાવવા મદદ કરે, ફૂલ મદદ કરે. અને હું એવા ભાવથી નક્કી કરું કે મારે નાનો થઈ જવું છે, દાસનો દાસ થઈ જવું છે, મારે સેવક બની જવું છે, બસ. તો આપણને સેવક બનાવી દે, આપણને દાસત્વ આપી દે. એ આ ગ્રંથની મહત્તા છે. તમે એને કેવા ભાવથી ભજો છો? સુખદેવજી મહારાજનું અભિવાદન થયું. મારું કહેવાનો આશય એ છે કે ગુણાહા સર્વત્ર પૂજ્યતે, પિતૃવંશો નિરર્થક. માણસના સદગુણોની પૂજા થાય છે, વંશની પૂજા નથી થતી, ઉંમરની પૂજા નથી થતી. તુલસી 3 પાંદડાનું હોય ને તો ઈશ્વરના ચરણમાં ચડે. આ જગતમાં ઘણા એવા વૃક્ષો છે કે જેની આયુષ 500 વર્ષની છે, એની નીચે ન બેસી આપણે. આ બાવળિયા જ્યાં હોય ને ભરાતા હોય. જો ને તમે, તમારે ન વાવો તો ઉગે, એનું પાંદડું ભગવાનના ચરણમાં ચડે, તમારા કોઈ ઉપયોગમાં આવે. આયુષ્ય તો એની છે. શ્રીમદ સત્સંગી જીવન ધનવાન બનાવે અને શ્રીમદ સત્સંગી જીવન તમને મને અમર બનાવે. અમર એટલે તો બધાને મજા પડી જાય કે મરવાનું જ નહીં એમ. જન્મ મરણ ગર્ભવાસને 84ના ફેરામાંથી મુક્ત કરીને બ્રહ્મતનું પ્રાપ્ત કરાવે. એ અમરત્વની વાત કરું છું. સદા શ્રીહરિના સુખનો ભોગતા માણસ બની જાય, એ આ ગ્રંથ છે. એટલે સ્વામી લખ્યું કે શતાનંદ સ્વામી પધાર્યા દરબારગઢમાં, બધા ઊભા થયા. હો, ઉંમરમાં મોટા હતા, જ્ઞાનમાં મોટા હતા. ગોપાળાનંદ સ્વામી જેવા સમર્થ સંતો બેઠા હતા, એ ઊભા થઈ ગયા. શું કામ? આ ગુણના ધની હતા, એની પાસે એક ખજાનો હતો. બધા ઊભા થઈને શતાનંદ સ્વામીને એક સુંદર આસન આપ્યું. આ સત્સંગી જીવનના મહાત્મામાં લખાયું. હું એના સૂત્ર કહું છું તમને.
અને બંને આચાર્ય મહારાજ શ્રી બધાએ વિનંતી કરી કે સ્વામી, અમને એવો ખ્યાલ છે કે તમે ભગવાનના પ્રાગટ્યની પૂર્વ ભૂમિકાથી આરંભી અને ભગવાનના છેલ્લા શ્વાસ સુધીની લીલાઓનો ગ્રંથ એની રચના કરી છે. અમારે સાંભળવાની ઈચ્છા છે. આ પ્રેમથી અમને શ્રવણ કરાવો. અને શતાનંદ સ્વામીને તો અહોભાવ થઈ ગયો. આહા, અમે શ્રોતા કેવા ઈ મહત્વનું ને. આનંદ થઈ ગયો સ્વામીને, રાજી થઈ ગયા. અને દાદાના દરબારમાં રમણીયથી વિસ્તીર્ણે શ્રી ગોપીનાથ મંદિરે સરસ મજાના ગાદી તકિયા ઉપર સ્વામીને બેસાડ્યા. શ્રોતાઓ બધા સ્વસ્થાને બેઠા અને ગ્રંથરાજ શ્રીમદ સત્સંગી જીવનનો પ્રારંભ થયો. મુક્તાનંદ સ્વામી જે લખ્યું ને એ શતાનંદ સ્વામીએ સંભળાયું. પહેલા તો મહાત્મા સ્વામી કહે છે, ઇતિહાસ પુરાણાનામ વેદાનામ સાંખ્ય યોગયો. ઇતિહાસ પુરાણાનામ વેદાનામ સાંખ્ય યોગયો. સ્મૃતિનામપિ સર્વાસામ વેદાંતસ્ય ચ ભૂપતે. સ્મૃતિનામપિ સર્વાસામ વેદાંતસ્ય ચ ભૂપતે. વેદાંતસ્ય ચ ભૂપતે. વેદાંતસ્ય ચ ભૂપતે. સનાતન સંસ્કૃતિના શાસ્ત્રો, વેદો, પુરાણો, ઇતિહાસો ભેગા કરી અને એક કહેવાય ને, એક વલોણામાં જેમ નાખીએ અને પછી એનો અર્ક નીકળે, એમ શતાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી સનાતન સંસ્કૃતિના ધર્મ મર્યાદાઓના ગ્રંથોને એક બાજુ મૂકી એક વલોણામાં નાખી અને જે પોતાના ચિંતનનું વલોણું કર્યું ને એમાંથી જે પ્રગટ થયો ને એ આ ગ્રંથરાજ શ્રીમદ સત્સંગી જીવન છે. ઇતિહાસ, પુરાણ, વેદ, સાંખ્ય, યોગ, રામાયણ, મહાભારત આ બધા શાસ્ત્રોનો સાર કીધો છે. એનાથી વિશેષ આ ગ્રંથની વિશેષતા એ છે, સ્વામી કહે છે, એતન મત્તો હરિસ્મૃત્વા શ્રીમુખેને તમબ્રવીતમ. મબ્રવીત રમણીયમિદમ શાસ્ત્રમ સર્વશાસ્ત્ર શિરોમણી. હે આચાર્ય મહારાજ, હે સંતો, હું જ્યારે આની રચના કરું, સ્વામિનારાયણ ભગવાન એને વાંચે, મારી પાસેથી સાંભળે અને અધ્યાય પૂરો થાય, પ્રકરણ પૂરું થાય એટલે સ્વામિનારાયણ ભગવાન પોતાના સહી સિક્કાની મોર મારે અને એમ કહે, રમણીય મિદમ શાસ્ત્રમ સર્વશાસ્ત્ર શિરોમણી. આ તો બહુ રમણીય શાસ્ત્ર છે, સર્વશાસ્ત્રનું શિરોમણી શાસ્ત્ર છે. સ્વામિનારાયણ ભગવાને જેને સહી સિક્કો મારી દીધો પછી એમાંથી એક શબ્દ આઘો પાછો કરવાનો આપણને અધિકાર ખરો? એક શબ્દ હો. ઘણા હરિકૃષ્ણ કૃષ્ણ હોય ને હરિકૃષ્ણ કરે, આપણા અધિકારમાં જ નથી. આપણે જુદું પાડવાની આવશ્યકતા જ નથી. તો ભગવાન સ્વામિનારાયણના વિચારોને તમે સમજી નથી શક્યા, ઓળખી નથી શક્યા. સ્વામિનારાયણ ભગવાન તો વચનામૃતમાં એમ કહે છે કે ભગવાન એક જ છે. બે હોય તો એક કે હું દુષ્કાળ કરું, એક કે હું વરસાદ કરું. આ વચનામૃતના શબ્દો છે. અને ઉપનિષદકાર એમ કહે છે, એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ નેહના નાસ્તિ કિંચન. તત્વ એક જ છે. પછી એને કૃષ્ણ કયો હરિકૃષ્ણ કયો, તમને ફરક શું પડી જાય છે? લોકોનું ઊંધા પાઠ ભણાવવા, ઓઠા દેવા માટે બસ. સ્વામિનારાયણ ભગવાન જ્યાં કૃષ્ણ શબ્દનો પ્રયોગ કરીને ગયા હોય એમાં આપણે એક શબ્દનો ફેરફાર ન કરી શકીએ, કારણ કે આપણે એનાથી મોટા નથી. સર્વોપરી ભગવાન બોલ્યા, રમણીય મિદમ શાસ્ત્રમ સર્વશાસ્ત્ર શિરોમણી. આ રમણીય શાસ્ત્ર છે, સર્વશાસ્ત્રનું શિરોમણી શાસ્ત્ર છે. પછી આપણા માટે આ બધું ઇદમ છે. આપણે આપણને નથી ઓળખી શકતા. એમાં આ ક્યાં, જ્યાંથી આપણી બુદ્ધિનો અંત આવે ને ત્યારથી તો આ પરમેશ્વરની પ્રાપ્તિનો પ્રારંભ થાય છે.
આ બુદ્ધિથી મપાય એવું તત્વ નથી. આપણી બુદ્ધિ તો આ હું ન માપી શકું. આ ડોમ કેટલા બાય કેટલાનો છે એમને માપી શકું. ટેપ એમાંય આપણે કોઈનો સહારો લેવો પડે, આમ ટેપો લાંબી કરવી પડે કેટલાનો. આનું માપ કરવાની તેવડ નથી. અને જેના એક એક રોમમાં અણુની માફક અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરે છે, એને માપવાની ક્યાં કોશિશ કરીએ આપણે? અણુરણિયાન મહતો મહિયાન. આપણે તો ભગવાનના શબ્દના અનુરાગી થવું, એની આજ્ઞાના અનુરાગી થવું. એમાં આપણી બુદ્ધિનો વિકાર ન ઉમેરવો બિલકુલ. તમને હાવ દેશી ભાષામાં કહું, આ બે સભામાં બેઠા છો ને, તમે ઘણું બધું જોઈ જોઈને માપી માપીને લાવ્યા, તોય છેતરાણા હશો કે નહીં છેતરાણા? આવો કયો, સમજાણું કઈ? બે સભામાં છેતરાણેલા બેઠા, શું કરે પછી? હવે હરિભજન કરીને જિંદગી કાઢી નાખો. તમે માપી ન શક્યા. આપણે આપણા પાડોશીને નથી ઓળખી શકતા. દીકરો બાપને નથી ઓળખી શકતો, બાપ દીકરાને નથી ઓળખી શકતો. 50 વર્ષના દીકરાને 70 વર્ષનો બાપો એમ લખી મૂકે કે અમારાને એને કઈ લેવા દેવા નથી, એની હારે લેતી દેતી કરવી નહીં, છાપામાં છાપી દે. ઓળખ્યો નહીં એટલા વર્ષ? એક માળીન ડોશી બાંધ્યા, સમજજો, એક માળીન ડોશી બે બાંધ્યા 80 વર્ષે, હો, બગડાટી બોલાવી. ડોશી રીહમાં હું બોલ્યા ખબર છે? આવું ધાર્યું હોત ને તો તમારે ફેરા નો ફરત ખેલે. 60 વર્ષ રોટલા ઘડીને ખવડાવ્યા, તોય ઓળખી ન શક્યા. આપણી આ પામર બુદ્ધિથી આપણે પરમેશ્વરને માપવા જશું તો ટૂંકું જ પડશે. યાદ રાખજો, ટૂંકું જ પડશે. કારણ કે અમાપ છે. અમાપને કોણ માપી શકે? માટે એની આજ્ઞાનો અનુરાગી થવું. રમણીય મિદમ શાસ્ત્રમ સર્વશાસ્ત્ર શિરોમણી. સર્વશાસ્ત્રનું આ શિરોમણી શાસ્ત્ર છે. સ્વામી કહે છે કે શ્રદ્ધાથી બધાએ સાંભળવું. અનુગ્રહાત અરે શાસ્ત્રમ શુભ મે તદાજ્ઞયા તત્ સમીપ નિવાસેન કૃતમ ક્ષૌણિપતે મયા. આ શાસ્ત્ર ભગવાનના અનુગ્રહથી મેં કર્યું છે. એના અનુગ્રહ વગર કશું ન થાય હો. અને એનો અનુગ્રહ એટલે એનો અનુગ્રહ ઉપર જવામાં કામ લાગે. યાદ રાખજો હો. આ લોકના પદાર્થમાં એનો અનુગ્રહ કામ ન લાગે, અને એ અનુગ્રહ કરે નહીં તમારા ઉપર. અમે તમને આશીર્વાદ આપીને તમે કરોડોપતિ થઈ જાઓ ને તમે એમ કહો કે અનુગ્રહ કરી, વાત ખોટી, તમારું પ્રારબ્ધ હતું એટલે તમને મળ્યું. અમે તો વચ્ચે વચેટિયા થઈ ગયા ખાલી. એનો અનુગ્રહ ઉપર કામ લાગે. ભગવાને આપણને કર્મ સ્વાતંત્ર્ય આપ્યું છે. યાદ રાખજો, કર્મ સ્વાતંત્ર્ય. જીવ આ પૃથ્વી ઉપર આવે ને ત્યારે એના કર્મને લઈને આવે છે. તમે સત્કર્મ કરી અને તમે કર્મના ધની બની શકો છો. તમે દુષ્કર્મ કરી અને તમે ખાલી થઈ શકો છો. એમાં આશીર્વાદ ન હાલે. ને સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદ તો કેવા હોય! વચનામૃતમાં સર્વોપરી ભગવાન એવું બોલ્યા કે હું જેના ઉપર અતિશય રાજી થાવ એનો એકનો એક દીકરો ધામમાં તેડી જાઓ. લેવો છે એવો રાજીપો લેવો છે. આગા ભાગશું તરત આપણે. એનો રાજીપો તો મોક્ષ ને કલ્યાણનો રાજીપો. એનો આશીર્વાદ તો એ હોય. સંતો પાસે જાઓ ને પેલા, એટલે અમે ના અમે, તમે ના તમે, તમારા બધાનો અનુભવ હશે. કાંઈ ન હોય ને એટલે જાઓ સ્વામી કંઈક પ્રાર્થના કરો. ધંધો હરખો નથી હાલતો, હેરાન થઈ ગયા, 4 ધંધા બદલ્યા, જમીન વેચવાનો વારો આવ્યો. સંતો કે હારો ભગવાનને પ્રાર્થના કરશું, પાછો ઉપડી જાય ધંધો. અને બરોબર જામે પછી 50-60 વર્ષ થાય ને એટલે એને પાછો ઈનો સાધુ શું કે ખબર, હવે બધું મૂક ને, પેલા આપ્યું હવે પાછું મુકાવાનું કે છે. આ બધા ઊંડા વિચારના વિષયો છે. ઊંડા વિચારના વિષયો છે. એટલે ભગવાન રાજી થાય તો શું આપે? સારી બુદ્ધિનો યોગ આપે. બાકી એ અમાપ છે, એને આપણે માપી ન શકીએ. અમાપને કોણ માપી શકે ભાઈ? કેટલા વાગ્યા?
હે 6:20 મામા 6:45 થયા. આ કોણ આપી ગયું મને? કાંઈ વાંધો નહીં, હાલો તો આપણે પૂરું કરીએ. સમય થઈ ગયો છે. હવે આ સમય આપણને સાથ આપે છે કે હું કઈ સમજાણું નહીં મને. હે તો આની હા હું જોયા કરું છું. આ એકનું થયું, તમારું બધાનું આવું થઈ ગયું તો કેવું સારું હતું. હે એટલે ગ્રંથરાજ શ્રીમદ સત્સંગી જીવન છે એનું મહાત્મ્ય ટૂંકમાં એવું છે કે આપણે એના થઈ જઈએ, બસ આપણા મટીએ અને એના થઈએ. સદગુણનો આપણને વાસ કરાવે એ સત્સંગી જીવન છે. શેષ થોડું છે પછી લઈ લેશું, કારણ કે સમય થઈ ગયો છે. પાછું આપણે આવવાનું છે ને કે કાલે છે? આજે આવવાનું છે 8:30. 8:30 પાછું આવવાનું છે. 8:30 5-10 મિનિટમાં કથા ચાલુ થઈ જશે. તમે કોઈ હશો કે નહીં હોય, હું મારી ડ્યુટી ચાલુ કરી દેવાનો છું. પછી એવું કહેતા નહીં ગામડા ઘોડે હરેડે ચડે પછી જાય, કે આમાં હરડે ચડવાનું કાંઈ હોય નહીં. એટલે 8:30 કથાનો પ્રારંભ થઈ જશે. ફરી મળીએ આપણે બરાબર 8:30 કલાકે. 2 મિનિટ ભાવ ને શ્રદ્ધાથી હરિનામ સંકીર્તન. સ્વામી નારાયણ બોલો, સ્વામી નારાયણ. 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 ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. હે ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. રાધા રમણ હરિ ગોવિંદ 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 બોલો. માધવ બોલો, હરિ મુકુંદ 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 બોલો. રાધા રમણ હરિ માધવ બોલો. રાધા રમણ હરિ માધવ બોલો. સ્વામી નારાયણ બોલો, સ્વામી નારાયણ. સ્વામી નારાયણ બોલો, સ્વામી નારાયણ. બોલો સ્વામી નારાયણ. સ્વામી નારાયણ. બોલો સ્વામી નારાયણ. સ્વામી નારાયણ. સ્વામી નારાયણ. સ્વામી નારાયણ. સ્વામી નારાયણ. સ્વામી નારાયણ. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી ગોપીનાથજી મહારાજની, શ્રી રાધારમણ દેવની, શ્રી નરનારાયણ દેવ, શ્રી રામચંદ્ર ભગવાન, શ્રી બાલકૃષ્ણલાલ કી, શ્રી વિઘ્ન વિનાયક દેવ, શ્રી કષ્ટભંજન દેવ કી. ઓમ
નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. આ સાથે રાજકોટ ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ દ્વારા આયોજિત શ્રીમદ સત્સંગ જીવનની સુંદર કથા, જેના પ્રથમ સત્રને જ્યારે અહીંયા વિરામ મળે છે, અત્રે આપણા આમંત્રણને માન આપી ઘણા બધા માનવંતા મહેમાનો પધાર્યા છે. તો જેમના નામ ઘોષિત કરું તેઓ શ્રી અત્રે વક્તાશ્રી પાસે પધારી અને આશીર્વાદની પુષ્પમાળાનો સ્વીકાર કરશે. શ્રી જીતુભાઈ રાધનપુરા, શ્રી જગદીશભાઈ ધોણિયા, શ્રી અશોકભાઈ કોરાટ, શ્રી નવનીતભાઈ નવીનભાઈ ઝવેરી, નાથાભાઈ ટાંક, જે ભક્તોના નામ બોલું તે અત્રે વધારે અને આશીર્વાદની પુષ્પમાળાનો સ્વીકાર કરે. શ્રી પરસોત્તમભાઈ ચાવડા, શ્રી અશ્વિનભાઈ પાનસુરિયા, શ્રી નારાયણભાઈ ચૌહાણ, શ્રી ભરતભાઈ ખેર, વસંતભાઈ કાચા અને હર્ષદભાઈ આડેસરા આ મહેમાનો અત્રે વધારે અને અહીંયાથી આશીર્વાદની પુષ્પમાળાનો સ્વીકાર કરે. બરાબર રાત્રે 8:30 કલાકે આપણી કથાનો મંગળ પ્રારંભ થશે. તો તમામ ભક્તો બરાબર રાત્રે 8:30 કલાકે પધારશો. ત્યાં સુધી કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સાથે ઘનશ્યામભાઈ સોની મોરબીથી વસ્તી છે, તો તેઓ શ્રી પણ અત્રે આવશે અને વક્તાશ્રી પાસેથી આશીર્વાદની પુષ્પમાળાનો સ્વીકાર કરશે. શ્રીમદ સત્સંગી જીવનની સુંદર કથા અને જેનો આજે પ્રથમ દિવસ, એના પ્રથમ સત્રને વિરામ મળે છે. બરાબર દ્વિતીય સત્રનો પ્રારંભ 8:30 કલાકે થશે અને આવતીકાલે બરાબર સાંજે 6 કલાકે ભગવાન ઘનશ્યામ પ્રભુનો પ્રાગટ્ય મહોત્સવ એ આવતીકાલે સાંજે 6 વાગે ઉજવાશે. રાત્રે બરાબર 11 વાગે કથાને વિરામ મળે ત્યારે અલ્પાહારની વ્યવસ્થા એ કરવામાં આવશે. Swami Narayana.